નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે, જમ્મુ કાશ્મીરની ચર્ચા કરી રહ્યા છે, કારણ કે ધરતીનું સ્વર્ગ કહેવાતું એવું જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલાની શરૂઆત જોવા મળી રહી છે। એક પરિસ્થિતિ જોવા મળી હતી કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 370ની કલમ નાબૂદ કરવામાં આવી હતી, 35Aની કલમ નાબૂદ કરવામાં આવી હતી, અને ત્યારબાદ સરકાર દ્વારા પણ ઘણી બધી આશ્વાસન આપવામાં આવ્યું હતું, ઘણી બધી સાંત્વના આપવામાં આવી હતી કે હવે આતંકી ઘટનાઓને અંજામ આપવામાં નહીં આવી શકે, આતંકી ઘટનાઓ નહીં બની શકે। પણ અત્યારે જોવા મળી રહ્યું છે કે 1 વર્ષ ઉપરનો સમયગાળો થયો છે 370ની કલમ લાગુ કર્યા, જે રદ કરી ત્યારબાદ, અને અત્યારે ફરી એકવાર સિલસિલો યથાવત થયો હોય આતંકી હુમલાઓનો તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા 3 થી 4 દિવસથી આપણને જોવા મળી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા થઈ રહ્યા છે અને જવાનો શહીદ થતા પણ જોવા મળી રહ્યા છે। આજની જ ઘટના જોવા મળી રહી છે કે રાજૌરીમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ કે અથડામણની ઘટના જોવા મળી કે જેમાં 5 જવાનો શહીદ થયા હોય, ત્યારે એ સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। આખરે 2 આતંકીઓને ઠાર કરવામાં આવે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। પણ મુખ્ય સવાલ એ છે કે આતંકી ઘટના શા માટે જમ્મુ કાશ્મીરમાં બની રહી છે, કેમ હજી પણ આ કનેક્ટિવિટી જોવા મળી રહી છે કે જેમાં આતંકી હુમલાનો સિલસિલો ફરીથી ઉજાગર થતો જોવા મળી રહ્યો છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે આનંદ શુક્લા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રક્ષા વિશેષજ્ઞ તરીકે કર્નલ ધર્મેન્દ્રસિંહ જોડાયા છે અને કોમોડોર ઉત્પલ વોરા જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। अच्छा आनंद जी, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે જે જમ્મુ કાશ્મીરની રાજકીય પરિસ્થિતિનો તાગ શું મેળવી રહ્યા છો આપ, કે ત્યાંના મોટાભાગના રાજકીય નેતાઓ જમ્મુ કાશ્મીરના માહોલ વિશે જે ચૂંટણીની તૈયારીઓની વાત કરી રહ્યા છે, ચૂંટણી થવા માટેની સૂર ઉગારી રહ્યા છે, એવામાં આતંકી ઘટનાઓ બનવી, એના માટે તેની રાજકીય સ્થિતિ કેટલી જવાબદાર છે આનંદભાઈ? રાજકીય સ્થિતિ જમ્મુ કાશ્મીરમાં જે પણ વસ્તુઓ ચાલી રહી છે એના માટે સૌથી વધારે જવાબદાર છે। સૌથી પહેલા હું કેટલાક જે રાજકારણીઓ છે એ સોફ્ટ સેપરેટિઝમ અથવા તો પ્રો ટેરરિસ્ટ એક પોલિટિકલ એજન્ડા ચલાવે છે, આવા 2 નેતાઓનું અત્યારે હું નામ આપવા જઈ રહ્યો છું। પહેલા નેતા છે મહેબૂબા મુફ્તી, પૂર્વ મુખ્યમંત્રી છે અને પીડીપી ના પ્રમુખ છે। એમણે કહ્યું છે કે આતંકીઓની ગોળીથી મરે તો વાંધો છે અને આપણા દેશના ની ગોળીથી કોઈ મરે તો વાંધો નથી, એ પ્રકારનું એક નિવેદન આપ્યું છે। બીજું નિવેદન કોંગ્રેસના સૈફુદ્દીન સોજે આપ્યું છે, જેઓ 7 વખત સાંસદ રહ્યા છે અને તેમને લાગે છે કે આ જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓ એ બાળકો છે અને એમના હાથમાં જે બંદૂકો છે એ બંદૂકોને નજરઅંદાજ કરી અને એ લોકો હત્યાઓનો ખેલ ખેલી રહ્યા છે। ત્યારે એ શું વિચારે છે એ આપણે માનવું જોઈએ। એટલે ભારતના પોલિટિકલ એજન્ડામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જમ્મુ કાશ્મીર એ સ્ટેટ વિધિન સ્ટેટ છે અને આ સ્ટેટ વિધિન સ્ટેટ એ પાકિસ્તાનવાદી માનસિકતા ભારતની અંદર જીવતી રાખવા માટેનો એક બહુ મોટો કારસો છે અને આ કારસાની અંદર અત્યારે જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ દર્શાવી રહી છે કે આ જે આ રાજકારણીઓ છે પ્રો ટેરરિસ્ટ, પ્રો પાકિસ્તાની, પ્રો સેપરેટિસ્ટ, એ લોકો એક્સપોઝ થઈ રહ્યા છે અને સૌથી મોટી વસ્તુ એ છે કે કાશ્મીરની અંદર કાશ્મીરી પંડિતો પાછા વસાવવામાં આવે એ પ્રકારનો જે પોલિટિકલ એજન્ડા બીજેપી અને બીજેપીની સરકારનો છે એ જેના ફેલ થાય અને જનતાની સામે એ લોકોને નીચા જોવું થાય એ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી કરવા માટે પાकिस्तानवादी અને सेपरेटिस्ट एक खेल खेली रहा है। अच्छा धर्मेंद्र जी, आपको अगर मेरी आवाज आ रही है तो मेरा सवाल भी सुनिए आप। अगर चाहे आप 370 कलम हटा दो वहां से जम्मू कश्मीर में, चाहे आप कितनी भी सुरक्षा रख लो वहां पे, लेकिन फिर भी पॉलिटिकल व्हील जो है वो अगर वहां पे देखने को नहीं मिली तो इस तरह की घटनाएं बनती रहेगी जम्मू कश्मीर में। ये मैसेज आ रहा है क्या? जी नहीं, मैं आपको करीब 8 महीने पीछे ले जाऊंगा। फरवरी 2021 फरवरी 2021 में क्या हुआ था कि भारत के डीजीएमओ पाकिस्तान के डीजीएमओ ने बातचीत की आपस में, अनफ इज अनफ। ये ऑफर पाकिस्तान की तरफ से था, हमारे को बेट डाली गई थी, हमने बेट ले ली और हमने 18 साल बाद में 2003 के बाद में 2021 फरवरी के अंदर सीज फायर के ऊपर एग्री हो गए। सीज फायर पे एग्री होने का मतलब हुआ कि जो पाकिस्तान की तरफ से जो इंडिया में जो ट्रांस लाइन ऑफ कंट्रोल इन्फिल्ट्रेशन होता है वो कुछ हद तक बंद हो गया एक तरह से उधर, और हम उसकी क्या क्या कहते हैं अपनी पीठ थपथपाने लगे। उसके लिए क्या हुआ कि जो पाकिस्तान के ट्रूप्स जो इंडो पाक बॉर्डर के ऊपर तैनात थे वो ईज आउट हो गए और वो जो उनको पाकिस्तान रिलोकेट कर सका अफगानिस्तान के अंदर। अफगानिस्तान के अंदर पिछले 6 महीने की जो एक्टिविटीज देखेंगे उससे आप समझ गए होंगे कि पाकिस्तान ने ये बेट हमारे को क्यों दी, सीज फायर की, हमने उसको ले लिया उधर। और जो ये पिछला जो उसके बाद में 20 फरवरी के बाद में
पीस मार्च के अंदर जब पाकिस्तान के प्राइम मिनिस्टर को व्हेन ही वाज फाउंड कोरोना पॉजिटिव, हमारे प्रधानमंत्री ने राइटली मानवता के नाते उनको शुभकामनाएं दी, और उसके बाद में उधर से जेस्चर भी आया उधर कि अभी ये हिंदुस्तान के साथ में पीस टॉक होनी चाहिए उधर। हमारी तरफ से MAE की तरफ से जो रेस्पॉन्स था कि टेररिज्म और पीस टॉक एक साथ नहीं चल सकती उधर। सही बात है। तो ये हमारे जो ताना बाना हमने बना उसी के अंदर हम उलझ के रह गए उधर। हमने पाकिस्तानी ट्रुप्स को इधर से ईज आउट कर दिया, उन्होंने अफगानिस्तान के अंदर उनको भेज दिया। हमने सोचा कि हमारे डिप्लोमेटिक विन हो गई उधर, टेररिज्म खत्म हो गया, जबकि ऐसा नहीं था। दे वर बाइंग टाइम ओनली। उसके बाद में अफगानिस्तान के अंदर आपने देख लिया विद इन 6-7 months they have achieved their aim। જી અચ્છા ઉત્પલજી, આપની પ્રતિક્રિયા શું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં મેં હમણાં કીધું એ પ્રમાણે 370 તમે હટાવી દો, ત્યાં સુરક્ષા કંપની અથવા તો ત્યાં ડિપ્લોય કરી દો જવાનોને, પણ તેમ છતાં રાજકીય સ્થિતિને કારણે આપણે લાગે છે કે આ આતંકી હુમલા થઈ રહ્યા છે? અને બીજો સવાલ એ છે કે આટલી બધી આપણે ધ્યાન આપી રહ્યા છે 370 હટાવ્યા બાદ, કેન્દ્ર શાસિત પ્રદેશ જોઈ રહ્યા છે આપણે, તેમ છતાં પણ આતંકી હુમલા જો થાય છે તો જવાબદાર કોણ? ભદ્રેશભાઈ, આની અંદર આપણે જરા થોડું ડિટેલમાં જવું પડશે, અને ખાલી રાજકારણ એને જે લોકલ પોલિટિક્સ એને કહેવાય એ તો એની અંદર એક ફેક્ટર છે, એમાં કોઈ સવાલ નથી। અને પોલિટિશિયન્સ અને જે લોકલ પોલિટિશિયન્સ હોય એ તો હંમેશા દે વિલ કીપ ધ પોટ બોઇલિંગ, એટલે એનો એ સિમર થયા કરે। But the same, the objective or the goal is also of the Pakistan ISI and Pakistan Army. So, we have to go into little more, detail. તમે હમણાં જુઓ તો there are 3-4 significant events have taken place. One is that જે ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ યુનાઇટેડ સ્ટેટ્સ અને જે ઇન્ડિયા આવી અને એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું, અને એ પછી એમણે પાકિસ્તાનની અંદર જઈ ઇસ્લામાબાદમાં ક્લિયર સ્ટેટમેન્ટ આપ્યું કે વી ડુ નોટ વોન્ટ ટુ હાઇફનેટ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, અને મારો પાકિસ્તાન આવવાનો જે ઓબ્જેક્ટિવ છે ઇટ ઇઝ વેરી લિમિટેડ, અને માટે પાકિસ્તાન was slightly bothered that now the US is going to drop Pakistan, and Pakistan will be of no strategic use to USA. Secondly, 25 senators, the Republican senators, they have also moved a bill in the US Congress, and they have asked the joint chiefs of staff of United States, General Mark Milley, to also invest, make responsible as to what exactly happened when the US forces had to withdraw from Afghanistan. Now thirdly, with Afghanistan firmly in the lap of Pakistan and China, Pakistan is also now wanting to send a clear signal to India and United States that look, you can go to hell, now I have got another my bap, and that is China. And therefore, if USA is not going to side with me or probably isolate me and not take care of Pakistan, then I will fully and firmly go and sit in the lap of China. Okay. So it doesn't matter what you think about me, but whatever patronage I used to get from USA, now I'm going to get it from China. Therefore, Pakistan is off the hook of USA, and therefore, if USA says that we are going to control Pakistan is rather too little too late. And maybe a situation, Bhadresh bhai, will come, we will have to wait and watch, where even United States will have to come and tell India that look, this is the maximum we can do on Pakistan. Beyond that, Pakistan is not accountable or answerable to us. They are not listening to us. Then what happens? And then the dangerous situation starts. Because now with the Afghanistan and the Haqqani network, and like what Colonel Dharmendra Singh has very rightly brought out, that the kind of the strategic shift or the local operational maneuvering which has taken place within the Pakistan Army and Pakistan forces with active connivance of the Afghan Taliban government and Haqqani network, their the strength in entire Afghan Pakistan region has increased. And China will definitely like to make use of that. Therefore, there could be a pressure. There could be a time where China and Pakistan collusion, they want to put a united pressure on the western and northern border or northwestern border. And we have to be prepared for it. This is an indication when the DG ISI has also changed. Therefore, new DG ISI may be wanting to make a mark
on Kamar Bajwa that Okay. look, I am no less, I am as effective as the previous DG ISI who has been shifted as a 11 corps commander in Gujranwala. And that, you know, the area or the area of operation also falls, you know, with the Afghan border. Therefore, with his previous knowledge as DG ISI, you know, the previous DG ISI who has been shifted as corps commander will also exert pressure in that region. And therefore, you know, everybody, you know, is now talking that with the almost, you know, activation of the entire LSE and, you know, the China building up its infrastructure, strengthening Chinese army. You know, we have a long haul on either side. ઓકે ઉત્પલભાઈ એક સવાલ બીજો થઈ રહ્યો છે કે જીઓપોલિટિકલી આપ ઘણીવાર ચર્ચા કરતા હોય તો મારો સવાલ એના સંદર્ભમાં છે કે પાકિસ્તાન તો માધ્યમ બની રહ્યું છે પણ ચાઇના અને અમેરિકા પણ જીઓપોલિટિકલ નો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન અત્યારે કરી રહ્યું છે જમ્મુ કાશ્મીર પર કેન્દ્રિત કરીને. But Bhadreshbhai, it goes without saying, no tactical matters or no operational matters can be of any significance without the geopolitical issue in this situation. ખાલી પાકિસ્તાનમાંથી 5 ટેરરિસ્ટ આવ્યા અને અહીંયા પાકિસ્તાન કરીને જતા that we can take care of, you know, them at any time. Because we have our counter intelligence and counter infiltration grid. But it is not happening that way. This is a larger design. And this larger design is always for a strategic signaling. This is for certain kind of reasoning. Therefore, you know, whilst the local politicians may, you know, જેને કહેવાય ગુજરાતીમાં કે ભલે હાથા બની જાય પણ ultimately એ હાથા બન્યા કોને માટે? It is for a larger geopolitical design and geostrategic environment કે જ્યાં power equilibrium keeps changing. And therefore, in a fluidity or in a dynamic situation like this, our foreign policy, our way of, you know, response will also have to, you know, be calibrated time and again and in a different way. There are no set frames, Bhadreshbhai. Please, you know, in this kind of situation, China is a very shrewd. હું હંમેશા એને માટે ગુજરાતીનો શબ્દ વાપરું છું અને there is no English equivalent of that. China એ લુચ્ચું નથી, China એક ખંધુ છે. અને આ જાતના ખંધા રાષ્ટ્ર માટે you have to be prepared because China is achieving everything that it wants to achieve. જો તમે પાકિસ્તાન સાથે border activate કરી અને if you try to retribute Pakistan or if you try to punish Pakistan beyond a certain stage, China has achieved its aim. Because then you have activated your northern western border. અને ત્યાં તમે embroil થઈ જાઓ અને અહીંયા LSE ઉપર he will put pressure on you. So in any case your forces are diverted at this moment of time. And that diverting of the forces he wants to ensure that you don't become strong in one particular sector. And you cannot make a, you know, dedicated attack either in northern border or northwestern border or eastern border. And then they drain you out economically and diplomatically. Because unless when you say they are there for long haul, what is the meaning of long haul? It costs India thousands of crores of rupees, Bhadreshbhai. Please understand that. बिल्कुल yes. And therefore, if you economically drain you out, then your resources will also get drained out. ओके उत्पल भाई ठीक है. धर्मेंद्र सिंह जी ने सवाल पूछा. धर्मेंद्र जी, आपको अगर मेरी आवाज फिर से बोल रहा हूँ, आपको आवाज आ रही है तो सबसे पहले तो आपने देखा होगा ड्रोन अटैक भी हमारे वहां हुआ था और ड्रोन अटैक के बाद भी बहुत चर्चा हुई थी कि हम कितना एंटी ड्रोन सिस्टम डेवलप कर सकते हैं. DRDO को भी बोला गया था कि आप डेवलप कर दीजिए. तो आपको मेरा सवाल ये है कि 370 हटाने के बाद केंद्र सरकार की मॉनिटरिंग भी रही है वहां पे, तो पॉलिसी कितनी मजबूत आपको देखने को मिल रही है जम्मू कश्मीर के लिए टेररिस्ट के सामने? इसमें मैं थोड़ा सा आपसे ऐसा बताऊंगा. 370 और नो 370 जी. जम्मू एंड कश्मीर में जो हमारी प्रायोरिटी थी वो शुरू से ही है 1947-48 से ही है उधर. हाँ, बिल्कुल ऐसा नहीं कि हमने कोई 370 से कोई उसके अंदर चार लगा दिए उधर. जी. अभी जो हमने ये उसे कि डिप्लोमेटिक मिजरेबल डिसीजन उन्होंने लिया कि जो हमने सीज फायर के लिए एग्री हो गए जो 18 साल के बाद में, उसमें UAE और सऊदी अरेबिया ने हमारे को ये फैसिलिटेट किया था कि पाकिस्तान के साथ हम बैकडोर डिप्लोमेसी के ऊपर बातचीत करें और किसी सॉल्यूशन पे निकले. आपको याद दिलाएं जब तालिबान फर्स्ट आया था उसके अंदर UAE वाज द ओनली कंट्री अदर देन पाकिस्तान तो रिकॉग्नाइज है उधर. जी. तो इनका क्या मकसद था कि हम पाकिस्तान के साथ में हम बातचीत करें और अभी वो
जो स्टेटमेंट देता है यूएई ऐसे देता है कि यूएई हमारा बहुत ही खास दोस्त है। हाँ, उसके सही है। बाद में अभी जो पाकिस्तान की अभी इजराइल ने इधर से ईज आउट कर दिया, पाकिस्तान जी। की 2 जो स्पेशल फोर्सेज हैं वो पंजशील के अंदर डिप्लॉय है उधर। बिल्कुल, हाँ सही है। थोड़ा सा अफगानिस्तान के अंदर जो रजिस्ट्रेशन दिखा था पंजशील के अंदर, जी, सो जी, कॉल्ड पंजशील का शेयर दैट मसूद अजहर एंड that Saleh Mohammad, erstwhile vice president of Afghanistan, Okay. उन्होंने कुछ Yes, लिखा yes, था, yes. लेकिन उनको भी न्यूट्रलाइज कर दिया गया उधर। जी, जी, अभी जी, जो ये जो जम्मू एंड कश्मीर के अंदर जो हो रहे हैं ये तो एक तरह से यू कैन से कि सैंपल है उधर, ठीक है ना। अच्छा, जैसे okay. उत्पल वोरा साहब ने बोला कि चाइना इसके अंदर एक मेजर प्लेयर है और हाँ, उसके बिल्कुल अंदर सही। हमने पाकिस्तान को ईज आउट कर दिया, उसको Yes, सही बात है। उसको अच्छा ट्रेंड मिलिटेंट्स मिल गए उनको वहां पे सीधे उधर बिल्कुल, तालिबान बिल्कुल। में। Yes, तो yes, yes. उनका इतनी जल्दी फॉल हो जाएगा अफगानिस्तान, ठीक है धर्मेंद्र सिंह जी, इमेजिन उधर। ઠીક છે ધર્મેન્દ્રસિંહ જી, આનંદભાઈ મારો સવાલ એ છે કે જે પોલિટિક્સની તમે વાત કરી કે દેશના રાજકારણમાં આપણે આ જે પોલિટિક્સનો એક ફેક્ટર ગણવામાં આવે છે, પણ એ કેટલું મોટું બનાવવામાં આવી શકે કે ત્યાંના સ્થાનિક નેતાઓ એટલી બધી ખામી ઊભી કરી શકે કે ત્યાં આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસી જાય અને સેન્ટ્રલ ફોર્સ કશું કરી ના શકે? આનંદભાઈ, જો હું તમારા આ શબ્દ સાથે સંમત નથી કે સેન્ટ્રલ જી. ફોર્સ ત્યાં કશું કરી શકતી હા. નથી અથવા તો કરી રહી નથી. જી, જી, જી. જે બની રહ્યું છે એ બધું જ આપણી સામે છે. સેન્ટ્રલ ફોર્સિસ ઘણા વખતથી ત્યાં આગળ આતંકીઓનો ખાત્મો કરી રહી છે અને બરાબર છે. ખૂબ ઇફેક્ટિવલી ત્યાં આગળ કામ કરી રહી છે. તો ચૂક ક્યાં રહી અત્યારે જાય છે આનંદભાઈ? ચૂક ક્યાં રહી જાય છે? ખામી ક્યાં રહી જાય છે? હું એ જ તમને કહી રહ્યો છું. જી, મને જી, તમે જી. પૂરી વાત બોલવા દો તો જી, 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 તમને બોલો. પણ મજા આવશે, મને હા, પણ યસ મજા યસ, બોલો બોલો. આવશે. આર્ટિકલ 370 બિન અસરકારક કરવી એ કાશ્મીરી પંડિતોની હા, યસ, ઘાટીની અંદર પુનર્વાસી માટેનું પહેલું પગલું હતું. બિલકુલ. એ આર્ટિકલ 370 ની સાથે 35 એ પણ એ લોકોએ હટાવી કેન્દ્ર જી જી સરકારે. જી અને જી જી. એને કારણે જે નાગરિકતાની જે વ્યાખ્યા અને જે નિયમો હતા એ પણ હા, બદલાયા. યસ, બદલા બિલકુલ. એટલે અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર જે મુસ્લિમ મેજોરિટી નો જે દાદાગીરી હતી, પોલિટિકલ દાદાગીરી, એ પોલિટિકલ જી. દાદાગીરી ઘટી છે. અને ઓકે. કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરની અંદર આવતા વર્ષે ચૂંટણી થવાની પૂરી શક્યતાઓ અને સંભાવનાઓની અટકળો ચાલે છે. જી જી જી, આવા યસ. સંજોગોની અંદર મુસ્લિમોનું વર્ચસ્વ ત્યાં આગળ જો બિન મુસ્લિમ પોપ્યુલેશન ત્યાં આગળ મોટા પ્રમાણમાં આવે અને એ લોકોને અચ્છા. વોટિંગ અધિકાર મળે તો એ લોકોનું વર્ચસ્વ ત્યાં આગળ ઘટે એવી પૂરી અચ્છા. સંભાવના છે. અને બરાબર ઘણા છે. વિસ્તારોની અંદર આ વસ્તુ થઈ રહી છે. યસ બીજી યસ યસ. વસ્તુ, અનંતનાગની અંદર કાશ્મીરી પંડિતોની જે સંપત્તિ હતી 1000 જેટલી સંપત્તિ, એ સંપત્તિ મુસ્લિમોના તાબામાંથી મુક્ત કરાવવામાં આવી છે. જી 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 જી. હવે જે થઈ રહ્યું છે એ હા, લશ્કરે યસ. તોયબાએ ઊભા કરેલા ટીઆરએફ નામના તથાકથિત સંગઠન દ્વારા જે પ્રકારની બિન મુસ્લિમોને ટાર્ગેટ કરવાની જે વસ્તુ હમણાં છેલ્લા 7 દિવસથી આપણી સામે આવી છે, જી જી જી, યસ. આ વસ્તુઓની પાછળ હું કહું છું કે ત્યાંના મેઇન સ્ટ્રીમના મનાતા પોલિટિકલ અચ્છા. લીડર અને પોલિટિકલ પાર્ટીનું પણ આવા લોકોને બહુ મોટું બેકિંગ છે. પણ આનંદભાઈ, આ પોલિટિકલ લીડર્સને સેન્ટ્રલ ગવર્મેન્ટ કંટ્રોલ ના કરી શકે? સેન્ટ્રલ ગવર્મેન્ટ કંટ્રોલ કરી શકે અને કંટ્રોલ કરી રહી છે. તમને જી, જો જી, જી. ખબર હોય તો 600 હા. જેટલા લોકોની અટક કરવામાં આવી છે. હા, યસ યસ યસ. આમાં ઘણા બધા લોકો એવા છે કે જે પોલિટિકલી એક્ટિવ છે, જે ઓવરગ્રાઉન્ડ વર્કર હતા, જી જે લોકો ભૂતપૂર્વ ટેરરિસ્ટ હતા, જી જે જી જી. લોકો પ્રો સેપરેટિસ્ટ હતા, આવા લોકોનું ઇન્ટ્રોગેશન થઈ રહ્યું છે અને એ લોકોને સુધી આ ભારત સરકાર પહોંચશે. ઓકે. આ સરકાર એ 1990 વાળી સરકાર નથી. અને ના ના ના, 1990 સરકારની વાત, પરિસ્થિતિ આપની વાત નથી. સાચી. ચલો, યસ યસ, આપ જે કહો છો બરાબર છે કે એ જૂના સમયની સરકાર નથી. પણ મારો સવાલ એ છે આનંદભાઈ, આટલી બધી જો સરકાર પ્રયત્ન કરી રહી છે, કોશિશ કરી રહી છે, આપે કીધું કે આ બધા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે અને સાથે સાથે સેન્ટ્રલ ફોર્સ પણ કામગીરી કરી રહી છે, તો અત્યાર સુધીમાં ત્યાં હટાવ્યા પછી પણ મિલકત કોણે ખરીદી છે ભારતના અન્ય રાજ્યના નાગરિકો દ્વારા? અને સેકન્ડ થિંગ, કાશ્મીરી પંડિત જે ત્યાંથી છોડી નીકળ્યા હતા, આટલો સમય થયો, એટલામાં એક પણ કાશ્મીરી પંડિત જમ્મુ કાશ્મીરમાં સ્થિર થયો છે ખરી?
હું તમને એ તો સમજાવી રહ્યો છું મારા ભાઈ કે 7 દિવસથી જે ઘટનાઓ બની રહી છે ઘટનાઓ મુસ્લિમને ટાર્ગેટ કરી અને બની રહી છે એ ઘટનાઓની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે રીતે વેબ પોર્ટલ દ્વારા ત્યાંની જે સંપત્તિઓ છે જે કાશ્મીરી પંડિતો છોડીને ગયા છે એ લોકોએ ક્લેમ કરવાની શરૂ કરી છે એ સંપત્તિઓ મુક્ત કરવા માટેનું કામગીરી પણ થઈ રહી છે આ બધી વસ્તુઓની વચ્ચે હવે જે સ્ટ્રેટેજી છે ભાગલાવાદીઓ અને આતંકવાદીઓની એ સ્ટ્રેટેજી તાલિબાનોના અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા પછી એ લોકોના મોરલ બુસ્ટ થયા છે અને એ લોકોએ હવે કાશ્મીર ઘાટીની અંદર બિન મુસ્લિમોને હિન્દુ શીખોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે એની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે કાશ્મીરી પંડિતો ભારતના અન્ય ભાગોમાંથી પાછા આવી અને કાશ્મીર ખીણની અંદર એ લોકો વસવાટ કરે નહીં તમે જુઓ કે આ ઘટનાઓ બની એ પછી લગભગ 600 લોકોએ એ કાશ્મીર ઘાટી છોડી અને જમ્મુની અંદર શરણ લેવાનું મુનાસિબ માન્યું છે આ સિવાય જે સરકારી કર્મચારીઓ બિન મુસ્લિમ સરકારી કર્મચારીઓ છે એ લોકોને 10 દિવસની લીવ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે અથવા તો એ લોકોને સ્થાનો ઉપર સુરક્ષિત સ્થાનો ઉપર લઈ જવામાં આવે છે આજે ઘટના છે ઘટના કેન્દ્ર સરકાર જે કરવા જઈ રહી છે એને અટકાવવા માટે પડકાર ઉભા કરી રહી છે ષડયંત્ર છે પરફેક્ટ ઓકે અચ્છા ઉત્પલભાઈ આનંદભાઈની વાતથી કેટલા સહમત છો ભલે પોલિટિકલ પ્લેટફોર્મથી એમણે જે ચર્ચા કરીને કારણો બી આપે કે રાજકીય પરિબળ વધારે અસરકારક છે પણ જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોનો ઇસ્યુ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્શન લઈ રહી છે એ બાબત ઉત્પલભાઈ અને એની પરિસ્થિતિની વચ્ચે આવી આતંકી ઘટનાઓ આની સમીક્ષા કઈ રીતે કરશો અને સાથે સાથે સરકારની પોલિસી કેટલી મજબૂત ઉત્પલભાઈ ભદ્રેશભાઈ જો ખરેખર પ્રમાણિકતાથી કહું તો મારે પોલિટિકલ રેંગલિંગ ની અંદર મારે પડવાનો સવાલ નથી કારણ કે મારો ડોમેન નથી અને માટે પોલિટિક્સ કેવી રીતે ફેન આઉટ થશે એ લોકલ પોલિટિક્સ અને સેન્ટ્રલ પોલિટિક્સ ઉપર આધાર રાખે પણ હું એક વસ્તુ જરૂર કહીશ કે જમ્મુ કાશ્મીર ઇઝ નોટ ઇટ હેઝ ટુ બી a political solution. There cannot be a military solution to Jammu and Kashmir. Because Jammu and Kashmir was, is and will remain always an integral part of the union. That is in India. There is no doubt on that, and nobody can take away even 1 millimeter of land also from India. માટે પણ having said that, જો કોઈ પણ એવું માન અને કોઈ તમે ઇવન રિટાયર્ડ કે ઇવન સર્વિંગ ઓફિસરને પણ પૂછો they all will say કે આ જાતના પ્રોબ્લેમ has no military solution. Ultimately, you have to find a political solution to this problem. And mate, there is one way to, blame the current, the local political leadership. Now it is up to the political parties to defeat them. જો એટલા બધા ખરાબ છે તો then the facts should come out and they should be defeated politically. And if that is not possible, then the second rung of the leadership must be given an importance and they should be brought into the fore. પણ જે એક્ઝિસ્ટિંગ લીડરશિપ છે એને ડેમોલિશ થઈ શકે એમ નથી એક્ઝિસ્ટિંગ લીડરશિપ ને ખાલી પોલિટિકલ એલિગેશન થી એને આપણે યુ કેન ના કરી શકે સાચી વાત જસ્ટિફાઈ ના કરી શકે યુ કેનોટ વિશ ધેમ અવે તો ધેન વોટ ઇઝ ધ સોલ્યુશન એન્ડ અલ્ટિમેટલી તમે 50,000 કે 60,000 કે 80,000 પણ આર્મ ફોર્સિસ કે સેન્ટ્રલ પોલીસ ફોર્સિસ ને ત્યાં ટેમ્પરરીલી વી કેન હોલ્ડ જમ્મુ એન્ડ કાશ્મીર અલ્ટિમેટલી ઇટ હેઝ ટુ બી અ પોલિટિકલ સોલ્યુશન ટુ JNK there is no doubt. And government also would like to project that way. We are not ruling JNK by armed forces or the central police forces. It is the government of the day has been established in JNK. ઠીક છે ઉત્પલભાઈ ધર્મેન્દ્રભાઈ આનંદભાઈ સમયની અવધિ નડી રહી છે પણ આનંદભાઈ જે વાત કરી પ્રમાણે કે પોલિટિકલ સિનેરિયો જોવા જઈએ તો કાશ્મીરી પંડિતોને ત્યાં વસાવવા માટેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારનો જોવા મળી રહ્યો છે અને એમાં ઘણા બધા અવરોધો ઉભા કરવાના પ્રયત્નોના ભાગરૂપે આ ઘટનાઓ જોવા મળી રહી છે તો સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે આખરે જે સુરક્ષા જે એજન્સીઓ ત્યાં કામ કરી રહી છે એમાં આપણે જવાનો પણ ગુમાવી રહ્યા છે માત્ર એવું નથી કે ખાલી આતંકી હુમલા થઈ રહ્યા છે અને આપણા તરફથી નુકસાન થઈ રહ્યું છે આતંકીઓને ઠાર કરવામાં આવતા હોય પણ સામે ચિંતાનો વિષય એ પણ થાય છે કે મોટી સંખ્યામાં અત્યાર સુધીમાં પણ ત્યાં જવાનો ઘણા બધા શહીદ થયા છે અને ત્યાં માહોલ પણ આ રીતનો જોવા મળી રહ્યો છે ફરી એકવાર આ સક્રિય થઈ રહ્યો છે માહોલ જે છે એ ચિંતાજનક બાબત જોવા મળી રહી છે સાથે સાથે અફઘાનિસ્તાનનો મુદ્દો હોય કે ચાઇનાનો મુદ્દો હોય કે પછી પાકિસ્તાનના માધ્યમથી અમેરિકા કે ચાઇના બંને જો ફાયદો ઉઠાવવા માંગતા હોય એવા સામે ભારત સરકારનું સ્ટેન્ડ ઘણું મજબૂત હોવું જરૂરી છે એવી પણ નિષ્કર્ષ ઘણી બધી બાબતોમાંથી ઉજાગર થઈ રહ્યું છે તો આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં પ્રણવે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રજી ધન્યવાદ ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર